અમદાવાદના આનંદનગર વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ ગુજરાત રાજ્ય પોલીસ વડા GS મલિક સહિતના મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના આગમનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું। નવા પોલીસ સ્ટેશનના નિર્માણથી વિસ્તારની કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। આ પ્રસંગે આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, આનંદમય અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પહેલા માધુપુરા પોલીસ સ્ટેશન કે જે વર્ષોથી હું પોતે ત્યાંની ધારાસભ્ય અને કૌશિકભાઈ અમારી બોર્ડર છે અને અમે વર્ષોથી એની રજૂઆત કરતા હતા અને આજે એ જગ્યાએ માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે માટે અહીંયા આ જે પ્લોટ હતો એમાં આજે ભૂમિપૂજન થયું છે। માધુપુરા પોલીસ સ્ટેશન જે નવું બનવા જઈ રહ્યું છે તેમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે એ ત્યાં ટ્રાફિકની પણ એક ઓફિસ બનવાની છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ બનવાની છે અને એ પોલીસ સ્ટેશન પણ કુલ 9 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। એ જ રીતે અહીંયા આનંદનગરમાં પણ એક પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન અમે કર્યું। આ જે પોલીસ સ્ટેશન બનવાનું છે એ પણ ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ સાથેનું બનવાનું છે। આ પણ 9 કરોડના ખર્ચે આ પોલીસ સ્ટેશન તૈયાર થવાનું છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આપણે પહેલાંના પોલીસ સ્ટેશનો જોયેલા છે, પરંતુ અત્યારના દરેક પોલીસ સ્ટેશનો એક કોર્પોરેટ ઓફિસની જેમ નવા બનવાના છે, કારણ કે પોલીસ ભાઈ બહેનો પણ સારી રીતે ત્યાં કામ કરી શકે તેવો સરકારનો અભિગમ છે। માટે આજે ગૃહ વિભાગમાં અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું। આજે આપણે અહીંયા અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશન અને એમાં એક એલ ટ્રાફિક ડિવિઝનના પોલીસ સ્ટેશન પણ બનવાના છે અને અહીંયા આનંદનગર, એટલે 2 જગ્યાએ આપણે ખાસ મુહૂર્ત આજે કરવામાં આવ્યો છે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા દ્વારા। આપણે શોર્ટ ટાઈમમાં ઘણા બધા જે કન્સ્ટ્રક્શનના કામો છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને લગભગ 3000 જેટલા મકાનોની કન્સ્ટ્રક્શન હાલ ચાલુ છે। એટલે ટૂંક સમયમાં આપણે જે હાલ જે મકાનોની ઉપલબ્ધતા છે એ ખૂબ જ ઓછી હતી, લગભગ 2600 જેટલા ક્વાર્ટર અત્યારે જે રહે છે, 3000ના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે અને શોર્ટ સમયમાં ઓર બી મંજૂર થઈ ગયા છે।